બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર એવા વાવ તાલુકાના ઢીમા ગામ ખાતે આવેલા શ્રી રામ આશરા અન્નક્ષેત્ર મહામંડલેશ્વરના જાનકીદાસજી બાપુને અયોધ્યા ખાતે થનારી ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠામાં આમંત્રિત કરવામાં આવ્યા હતા। તેઓ ગઈકાલે સવારે ઢીમા ખાતેથી અયોધ્યા જવા માટે પ્રસ્થાન કર્યું હતું અને આ થરાદ ખાતે શ્રી રામ સેવા સમિતિ, RSS, બજરંગ દળ, લાયન્સ ક્લબ અને પત્રકાર મિત્રો સહિતના શહેરના આગેવાનો ઉપસ્થિત રહીને તેઓનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું। ઠેર ઠેર મહામંડલેશ્વર જાનકીદાસ બાપુનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને બનાસકાંઠા જિલ્લાના વાસીઓ માટે ગૌરવની વાત હતી કે બનાસકાંઠાના ઢીમા ખાતેથી જાનકીદાસ બાપુને અયોધ્યા ખાતેથી પ્રાણ પ્રતિષ્ઠામાં આમંત્રિત કરવામાં આવ્યા છે। તેઓને આમંત્રણ પત્રિકા મોકલવામાં આવી હતી, જેના કારણે તેઓ ગઈકાલે અયોધ્યા જવા માટે રવાના થયા છે અને અયોધ્યા પહોંચી ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠામાં સહભાગી બનશે। રીના પરમાર, ટુડે ન્યૂઝ, ગુજરાતી।